જૂનાગઢના કેશોદના રેલવે સ્ટેશનની સામે આવેલા સાઈરામ મોબાઈલ નામની દુકાનમાંથી ચોરી થઈ. તસ્કર 4,50,000 રોકડા અને કિંમતી મોબાઈલ ચોરી કરી ફરાર થયો. આ અંગે દુકાન સંજયભાઈ રાયસિંગડાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ છે રાયસિંગડાણી સંજય. મારી દુકાન આવેલી છે વેરાવળ હાઈવે ઉપર રાજગોલાની સામે સાઈરામ મોબાઈલ NX નામની મારી દુકાન છે. એમાં રાત્રિના દરમિયાન અંદાજિત 3 વાગ્યા આસપાસ ચોર અંદર આવેલો અને બધાય બોક્સમાંથી બોક્સ ખોલી ખાલી મોબાઈલ હેન્ડસેટ લઈ અને અમુક એસેસરીઝ ઓરિજિનલ એમાંથી બર્ડ્સ વગેરે અંદર કાઢી બધી લઈ અને ફરાર થઈ ચૂકેલ છે. અને ખાનામાંથી રોકડા રકમ 4.5 લાખ રૂપિયા જેટલી એ બી લઈ અંદાજિત ફરાર થઈ ગયેલી છે. અને આ બધી વિગતની અમે પોલીસ ફરિયાદ કરેલી છે કેશોદ પોલીસ સ્ટેશનમાં. કેટલાક મોબાઈલ અંદાજિત કિંમતના ગયા? મોબાઈલની કિંમત છે 10,500 લઈને 40,000 સુધીમાં આશરે ટોટલ 25 લાખ રૂપિયાનો જેટલો માલ છે. રોકડ 4.5 લાખ રૂપિયા રોકડ રકમ છે. પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ.